આજે શનિવાર છે અને આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે અને આજે છે હનુમાન જયંતિ। उधर तो कलर मार कहाँ मार रहे हैं? उधर इधर गाइस ए पीहू ये આ તો ભૂત બની છે। જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં। તો દોસ્તો આજે રૂહી તૈયાર થઈ ગઈ છે યલો કપડાં પહેરીને કંઈક જવા માટે, પણ ક્યાં જવાના છે એ તમને થોડી વાર પછી કહું। ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક ને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ચાલો, તો આજે તો સવારમાં વાટીદાર ખમણ ખાવાનું થયું તો આપણે આવી ગયા છે નાયલોન અમદાવાદી પર ખમણ લેવા માટે, અને આપણું ખમણ તોલાય છે એટલામાં આપણે નજારો લઈએ આપણે શોપનો થોડો, તો ભાઈ આરતી બારતી કરે છે ને આપણે તોલાઈ જાય એટલે પછી લઈને ઘરે જઈને આપણે ખાઈએ મસ્તરી। ગાઈસ આજે તો રૂહીનો વિડીયો બનાવવાનો ચાન્સ મળી ગયો આપણને। રૂહી ડાન્સ કરતી હતી તો પણ એનું ફેસ નતો દેખાતો કેમ કે અમે પાછળની સાઈડ હતો એટલે। હા રૂહી, પાણી પીલે થાકી ગઈ હોય છે ને, ડાન્સ કરી કરીને થાકી ગઈ ને। આ નરેશ એ ગાઈસ અમારા જોડે ભણતા હતા, હવે એની છોકરી અને મારી છોકરી બે જોડે ભણે છે, પણ એ બે ફ્રેન્ડ નથી, અમે બે ફ્રેન્ડ છીએ। ગાઈસ એ પીહુ એ આ તો ભૂત બની છે એ ભૂત એ ભૂત જો ભૂત જેવી જ દેખાય છે ચુડે। ભૂત આવ્યો, ભૂત આવ્યો, ભૂત ફોન પર બે ઊંઘી રહી છે, પણ નીચે ફોન ફાટશે ને આમ ફોન ને એમ બ્લોગ બને ખબર નહીં પડતી હે? હસું છો પાછી? ચૂપ થા, મકલાય છે મકલાય। આજે શનિવાર છે અને આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે, અને આજે છે હનુમાન જયંતિ, તો તમે ભીડ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે। અને મારા બધા સબસ્ક્રાઈબર ભાઈઓને હેપી હનુમાન જયંતિ તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો। બાકી આપણે દર્શન વગેરે કરી લઈએ પછી મળીએ। દર્શન કરીને આપણે આવી ગયા છે ને હવે લઈએ છીએ આપણે રૂહી માટે ફ્રૂટ્સ થોડા, કેમ કે રૂહીને ખાવા છે એટલે હે ને। આ બહુ ભૂખડી છે, ફ્રૂટ્સની બહુ ભૂખડી છે એટલે બહુ હોય। અને ગાઈસ તમે કોમેન્ટ કરો તમને કયો પાર્ટ ગમે છે બ્લોગમાં, તો મને પણ ખબર પડે અને મને બનાવવાની મજા આવે છે। તમે કોમેન્ટ કરો, તમે ખાલી લાઈક કરીને જતા રહો છો તો કોમેન્ટ કરો એટલે સારું લાગે છે, બરાબર? બાકી આવી રહી શોપ અહીંયાથી, આ ઝૂલેલાલ શોપ જે ગોધરાના છે એમને તો ખબર જ હશે, અહીંયાથી લઈએ છીએ આપણે। આની જીપ કેવી થઈ ગઈ યલો કલરની, કેમ કે આણે બુંદી ખાધી છે પ્રસાદમાં ત્યાં મંદિરેથી, એટલે એની જીભ એવાનું શું કે હા જે અહીંના છે તમને ખબર જ હશે કે ઝૂલેલાલ શોપ તે અહીંયા અમે લઈએ છીએ। બાકી એવા ઘરે જઈને પછી તમને કંઈક અપડેટ આપું નવું। આ છોકરા જોડે કપડાં જ નહીં, આ દેખો ઉગાડો જ ફરતો હોય, જાણે હોય તાણે ઉગાડો જ ફરતો હોય છે એમ, કપડાં જ નહીં હોતા આની જોડે, એટલે એ કપડાં વગર જ રહે છે એમ। અમે ગરીબ છીએ, ગરીબ કશું નથી પણ એને કપડાં પહેરવા ગમતા નથી। ગરમી થાય છે, કશું આટલું ઠંડુ વાતાવરણ છે, આટલો પવન વાગે છે અને વ્યૂ કેટલો મસ્ત આવે છે જો। हाँ ये देखो बादल कितना हुआ है, कितना हुआ है बादल, कितना हुआ है? उधर तो कलर मार रही है, कहाँ मार रहे हैं? उधर किधर? वो देखो पिला अंकल मारे। हाँ दिखे, हाँ सही बात है तेरी, हाँ सही बात है खट्टी। ये देखो कौन आ गया, ये तो कमरा है, कमरा। लाइक शेयर हाँ और सब्सक्राइब ना, हाँ सब्सक्राइब करना। हाँ नहीं करने का कर देજો। हाँ कमराना જે બી મિત્રો હોય સબસ્ક્રાઇબ કરી દેજો, कर देजो મારા મિત્રો એમ તો કે મારા મિત્રો। હા આ પેલી મોદી છે જો, એ તો નહીં બરોબર। તો ગાઈસ આજની અપડેટ એ હતી કે આજનું તમે વાતાવરણ જો દેખો,
કેટલું જબરજસ્ત વાતાવરણ છે ને આજે સવારમાં તો છાંટા પડતા હતા ને કાલે ન્યૂઝમાં મેં દેખ્યું કે ભાવનગરમાં તો બરફના કરા પડ્યા છે. બોલો, હવે તમે શિયાળામાં તો માવઠું થાય એ જાણ્યું હશે, પણ હવે તો ઉનાળામાં બી માવઠું થાય છે, એટલે ઘોર કલયુગ આવી છે. હવે અમુક કહેશે કે ગ્લોબલ વોર્મિંગના લીધે થાય છે. હા, ગ્લોબલ વોર્મિંગ બી છે અને કલયુગ બી છે. બાકી આ મોસમ જો મસ્ત મોસમ છે આમ તો, પણ ઉનાળામાં માવઠું કંઈક અજીબ લાગે છે. બાકી તમને આ વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.